તો આજે એપ્રિલ સિરીઝની શરૂઆત થઈ છે ને એક શરૂઆત આપણને અહીંયાથી સારી થતી જોવા મળી છે. વેલ માર્ચ સિરીઝની અંદર બજારમાં 12% મોટો ઘટાડો આવ્યા બાદ અહીંયાથી આજે થોડીક પોઝિટિવિટીની સાથે શરૂઆત આપણને બજારની અંદર થતી જોવા મળી. નિફ્ટી ઓલમોસ્ટ આજના દિવસે 350 પોઈન્ટ વધીને બંધ થયો. સેન્સેક્સની અંદર જુઓ તમને 1200 પોઈન્ટનો ઉછાળો આવ્યો. નિફ્ટી બેંકમાં પણ 2.5%થી વધારેનો ઉછાળો આવ્યો. મહત્વની વાત એ હતી કે અહીંયા આપણને સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ ઉપલા સ્તરેથી થોડું ઘણું દબાણ પણ આજના દિવસે આપણને રહેતું જોવા મળ્યું છે. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ જોઈ લો, ત્યાં પણ આજના દિવસે એક સારી તેજી છે. 2.5% જેટલો મિડ કેપ, 3% જેટલો સ્મોલ કેપ આપણને આજના દિવસે વધીને બંધ થતો જોવા મળ્યો છે. બધા જ સેક્ટર મોટે ભાગે આજે તમને ગ્રીન ઝોનની અંદર કામકાજ કરતા દેખાયા, જેની અંદર ખાસ જુઓ ડિફેન્સ કાઉન્ટરમાં આજે સારી મજબૂતી હતી. 5.5%નો ઉછાળો આવ્યો. આ ઉપરાંત કેપિટલ માર્કેટ, PSU બેંક, મેટલ સ્ટોક્સ, આ બધી જગ્યાએ તમને સારી ખરીદદારી જોવા મળી. એકમાત્ર ફાર્મા સ્ટોક્સ આજે ઘટીને બંધ થયા છે, બાકી એ સિવાયના તમામ સેક્ટરમાં આજે પોઝિટિવિટી રહી હતી. ખાસ વાત કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પરથી જુઓ, આજે સવારથી તમને ઇન્ટરગ્લોબ એવિએશનમાં એક સારી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત આજે ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ તમને ખરીદદારી આવતી જોવા મળી. આ સિવાય પણ ડિફેન્સ કાઉન્ટર અને બીજા કાઉન્ટર્સમાં પણ સારી તેજી હતી, પરંતુ જેમ કહ્યું ફાર્મા સ્ટોક્સની અંદર દબાણ હતું. એટલે જુઓ ડૉક્ટર રેડ્ડીઝ, સિપ્લા, સનફાર્મા, અહીંયા એક ઘટાડો રહ્યો અને HDFC લાઈફ પણ દબાણ સાથે બંધ થયો છે. વેલ મિડકેપની વાત કરીએ તો કોચિન શિપયાર્ડ તમને આજે જુઓ સારી તેજી સાથે બંધ થતો જોવા મળ્યો. આ ઉપરાંત ભારત ડાયનામિક્સ, ગ્રો, મોતીલાલ ઓસવાલ જેવા કાઉન્ટર આજે સારી પોઝિટિવિટી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ જો LG ઇલેક્ટ્રોનિક્સ, બ્લુ સ્ટાર, અશોક લેલેન્ડ અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. વેલ આજના દિવસે આપણે એક સારી તેજી સાથે શરૂઆત થઈ, પરંતુ ફરી પાછા આપણે 22,923,000 આ એક રેન્જમાંથી આપણને થોડુંક રિજેક્શન મળ્યું છે ને આપણે નીચે આવીને બંધ થયા છીએ. એટલે અહીંયાથી નિષ્ણાંતોનું પણ કહેવું એવું જ છે કે જ્યાં સુધી 23,000નું લેવલ કે 23,500નું લેવલ ડિસાઇસિવલી પાર નથી થતું ત્યાં સુધી થોડીક તેજીની શક્યતા ઓછી છે. જોકે અહીંયાથી વધારે મહત્ત્વની વાત હવે એ બની રહેશે કે એક લાંબા વીકેન્ડમાં આપણે જઈશું આવતીકાલ પછી, એટલે ત્યારે પણ બજારની અંદર કેવા ઉતાર ચઢાવ આવે છે કે યુદ્ધને લઈને શું આપણને અપડેટ આવે છે એના પર બજારની ચાલ નિર્ભર રહેતી જોવા મળશે.